फ्रेंड्स, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल रुद्रास व्याकरण में। तो आज आपणे फरीथी निबंध लेखननी ज वात करवानी छे। निबंधनुं नाम छे एक बाळक एक झाड़, का तो पछी वृक्षोनुं जतन आबाद वतन अने का तो पछी वृक्षो वावो समृद्धि लावो। आ त्रणमांथी कोई पण एक नाम पूछाई शके। तो निबंधनी शरूआत करीए। आजादी मळ्या पछीना 75 वर्ष दरमियान भारतनी वस्ती 3 करोड़मांथी वधीने 138 करोड़ जेटली थई गई छे। वस्ती वधाराने लीधे आपणा देशमां अनेक गंभीर समस्याओ सर्जाय छे। वधती वस्तीने वसाववा माटे वधु जमीननी जरूर पड़ी छे। आ जमीन उपरथी वृक्षोनुं निकंदन काढवामां आव्युं छे। ए उपरांत हवा, पाणी अने अवाजनुं प्रदूषण पण भयजनक हदे वध्युं छे। आ भयजनक प्रदूषणने नाथवाना आपणा देशमां अनेक उपायो थई रह्या छे, जेमांथी एक महत्वनो उपाय छे वृक्षारोपण। वृक्षो आपणने अनेक रीते उपयोगी छे। वृक्षोना पर्णो प्रकाश संश्लेषणनी क्रिया द्वारा हवाने शुद्ध करे छे। वृक्षो जात जातना फळो आपे छे। वृक्षोना मूळिया जमीननुं धोवाण अटकावे छे। वृक्षो रણને આગળ વધતું અટકાવે છે। કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે। કેટલાક વૃક્ષોના પાન પડિયા પતરાળી બનાવવાના કામમાં આવે છે। વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે। વળી વૃક્ષો ધરતીની શોભા છે। વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શેષ જેવી ઉજ્જડ લાગે છે। આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલા હતા। એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતા। જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું। વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી। પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો। પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેના મકાનો, નિશાળો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ। વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી। આથી આડેધડ જંગલો કપાતા ગયા। પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો। માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવ વસાહતો સ્થાપી। આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી। બીજી બાજુ જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં। પરિણામે વનસ્પતિ ઘટતા વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભ જળનું સ્તર સતત નીચું ઉતરતું ગયું। રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે અને વસ્તી વિસ્ફોટ પણ અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે। આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત છે। વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ એક ઝાડ વગેરે। આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે। તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે। તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે। આપણા દેશમાં વન મહોત્સવ ઉજવાય છે। તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે। આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે। આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિ સૌંદર્યમાં વધારો કરી શકાશે। વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે। દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે। આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે। આપણે નિશ્ચય કરીએ કે દરેક બાળક દર વર્ષે એક વૃક્ષ તો ઉગાડે જ। આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ। આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે। વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે।
તો અહીં વૃક્ષ વિશેનો નિબંધ પૂરો થાય છે. જો તમને અમારી ચેનલ પસંદ આવતી હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.